ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો અમારે શુભ સવાર. જો આજે વહેલું થઈ ગયું છે. હમણાં તો 2 દિવસથી વહેલું જ ઉઠવાનું હોય છે, કારણ કે કાલે ગયા હતા ડાકોર અને આજે ફઈના ઘરેથી આપણે અત્યારે સવારે વહેલા નીકળ્યા છીએ અમદાવાદ જવા માટે. અને વાતાવરણ એટલું સરસ છે અત્યારે. જો થોડોક તડકો છે પણ આમ પવન એટલો સરસ આવે છે સવારમાં વહેલા છે ને, એ પણ બાઇક ઉપર ડ્રાઇવિંગ કરીને બહુ મજા આવે જવાની. જો ટ્રેન પણ ચાલુ છે, ટ્રેન નીકળે છે ને મનસ્વીબેન જો અહીંયા બેસી ગયા છે. મનસ્વી, એ દીકા, જો ટ્રેન જોઈને ટ્રેન કરે છે. તો તડકો થાય એ પહેલાં આપણે ઘરે પહોંચવાનું છે ને અત્યારમાં આપણે લોંગ ડ્રાઈવ ડેવિન કરાવી દે છે અને આવા મસ્ત વાતાવરણ આપણે એન્જોય કરીએ છીએ, કારણ કે તડકો ના હોય ને પવન હોય ને સવારનું વાતાવરણ તો એટલું આમ ના ચોમાસાનું પેલું વરસાદ આવવાનો હોય ને થઈ ગયું હોય એ ટાઈપનું સરસ થયું છે. જો અત્યારમાં બધી પબ્લિક છે ને, સન્ડે છે પણ તોય નીકળવાનું તો ચાલુ જ. અને આ બાજુ જો હા કેળાની આખી ખેતી છે, એટલું આમ સરસ લાગે, ગ્રીનરી, મોજ આવી જાય આમ. આ બાજુ ડેવિન જો બાઇક ડ્રાઈવ કરે છે અને મનસ્વી બેઠી છે આગળ, કારણ કે કાચી નીંદરમાં ઉઠી છે એટલે મૂડ આવતા થોડોક ટાઈમ લાગશે, એટલે આગળ બેઠી છે. પછી તો પાછળ મારી પાસે આવતી રહે ને મસ્ત અમદાવાદ પહોંચશું ત્યાં સુધી એ ઊંઘે કરી લેશે. પછી ત્યાં જઈને આપને કંઈ કામ કરવા દેશે નહીં, રમવાનું ચાલુ કરી દેશે. તો ચલો હવે આપણા રસ્તા તરફ આપણે નીકળીએ અને પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. અને આજ તો મસ્ત એને બાઇકની લોંગ ડ્રાઈવ કરી, પણ સફર બહુ લાંબો રહ્યો તો થોડાક થાકી બી ગયા બાઇકની અંદર. અને આ બાજુ જો થોડું બેસી ગઈ છે અને આરામ કરવા માટે આવીને હજી જસ્ટ બેઠા છીએ. અને મનસ્વીને ચેન્જ કર્યું છે ખાલી, બાકી અમે બે તો હજી અમે તો કાલ સવારના આમ જ છીએ. ડાકોર ગયા, આણંદ ગયા, અનપ્લાન બધે ગામતરા કરી નાખ્યા. નજીકના આપણે બધું લઈ લીધું ને બાઇક ઉપર આવ્યા, પણ એક જોતા મજા એવી આવી ગઈ, કારણ કે લોંગ ડ્રાઈવ થઈ ગઈ અને તડકો બહુ હતો નહીં એટલે મોજ પડી ગઈ. પછી જેમ નજીક પહોંચતા આવ્યા ને એમ થાકોડો લાગ્યો, એટલે થોડીક વાર રેસ્ટ કરીએ છીએ, પછી પાછું ફૂલ સ્પીડમાં કામે લાગી જવાનું છે. તો જો હવે મનસ્વીબેનને તો કરી દીધા છે ફ્રેશ, પણ હવે અમારે બંનેને બાકી છે. તો અમે મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે કંઈક જમવાની તૈયારી કરશું, નાસ્તો વાસ્તો કરશું, કારણ કે સવારમાં વહેલો ફઈને ત્યાં નાસ્તો કરીને નીકળ્યા તો હવે થોડીક ભૂખ લાગી છે પાછી, તો કંઈક ખાઈ લઈએ. તો ગાઈસ આપણે થઈ ગયા છીએ ફ્રેશ થઈ અને રેડી મતલબ આજ તો સન્ડે છે એટલે કંઈ નવા કપડાં પહેરવાના છે નહીં, નાઇટ ડ્રેસમાં જ રહેવાનું છે. અને મારી પાછળ છે ને મનસ્વીબેનને કાંડ કર્યો હતો, અહીંયા બેસીને ખાવાનું બધું ઢોળ્યું હતું ત્યાં, તો અત્યારે ફોરું સાફ કરે છે. અને મનસ્વી જો જમી અને સીધી બેસી ગઈ. જો એનું મોઢું જુઓ તમે, જો હજુ મોઢું વોશ નથી થયું, મોઢું ધોવાનું બી બાકી છે. અને સીધી બેસી ગઈ છે પોતાની સાયકલમાં. મનસ્વી શું કરવાનું છે દીકુ? સૂઈ જવાનું છે હવે. મોઢું ધોઈ જાઓ પહેલાં, પછી સૂઈ જાઓ. ચલો તો આપણે આણંદથી છે કે અહીંયા સુધી પહોંચી ગયા. વચમાં રસ્તામાં એણે ઊંઘ તો કરી છે પણ હજી થાકી નથી. બોલો, ગાડીમાં જ આવી છે, બાઇકમાં આવી છે. અમને થાક લાગ્યો છે કે ભાઈ બેસીને થાકી ગયા, પણ એ નથી થાકી અને સાયકલ ચલાવે હજી બેસીને. એટલે મનસ્વીબેન ફૂલ સ્ટ્રોંગ છે, ઇમ્યુન સિસ્ટમ બહુ સારી છે અને હેલ્થ બહુ એની મજેદાર છે, થાકતી જ નથી ક્યારેય. એટલે એમની પાસેથી ડોઝ અમારે લેવો જોઈએ, બુસ્ટર ડોઝ, કે ભાઈ અમે થાકીએ નહીં એવો. અને આ બાજુ ફોરું જો હજી આ બધું પડ્યું જો, એમને જમી અને ઊભા થયા. અને અહીંયા જો છાસમાં છે ને, જો એને પાપડ નાખ્યા છે, જો આખું છે ને પાપડ વાળું કરી દીધું છે, એટલે છાસ ને બધી ગાળવાની છે આપણે.
ને આ બધું ઠેકાણે મૂકવાનું. એટલે મનસ્વી છે ને નવરી જ નથી થવા દેતી. આખું શેડ્યુલ બનાવ્યું હોય કે આને પછી આ કરવું, પણ એ આખું શેડ્યુલ છે ને વીખી નાખે. આપણું કામ એટલું વધારે ને કે ફ્રી જ ના પડીએ. જમીન હજી જો જસ્ટ આપણે ફ્રી જ થયા છીએ. જમીન હજી ફ્રી થયા ને મનસ્વીએ આખી છાશની બોઘેણીમાં જો પાપડ નાખી દીધા. કેટલા પાપડ નીકળે જો. આજે ગારવી પડે છે, આખી છાશ ગારવી પડે છે બધી. એટલે આવું કઈક કામ વધારે એટલે આપણે હું ફ્રી જ ના રહી. હવે રસોડામાં આવી જશે. હવે પાછળ બોલ ગાડી લઈને ફરે છે અને હજી અહીંયા સાફ નથી થયું છતાં અહીંયા પહોંચી ગઈ છે. આમાંથી ચલાવીને આવી એટલે આખા ઘરમાં આખા રૂમમાં બધે આપણે નવરું થવા નથી, પોતા જ મારવાના ફોરું ને એટલે આમ ચાલશે. જો 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 એટલી ડાય છે ને કે જે બગડેલું હોય ને એમાંથી ચલાવે એટલે આખા ઘરમાં અને પછી હાથે કરી અને મારા પગ ઉપર ચડાવવાનું કરે. જો પાછળ આવે મારી. હમણાં એક વખત તો પગ ઉપર ચડાવી દીધી ગાડી, હવે મારી પાછળ આવે છે. એટલો વાયડો થઈ ગયો છે ને ઢબુડિયો. એ ઢબુડિયા, શું કરવાનું છે તારે? કામ કરાવશે હવે. કામ શું કરાવશો? કામ વધારશે. તો રમકડા રમવું ના હોય ને એ કામ આપણું કરે એટલે પાછા ઈ ઠેકાણે પાડવાનું. બહુ આવડે છે મારે. એને પોતું મારવું છે. પેલા મન માર દેવા દે પત્તું રમજે. એને જી લઈએ ને આપણે એ પાછું જોતું હોય બધું. મને નહીં, મને તારે કઈ કરવાનું નથી. તું શાંતિથી ખાલી બેસ તો ઘણું છે. મનસ્વી છે ને બોલતા શીખી ગઈ. મન ને એટલે બોલ્યા રાખ. મનસ્વી હવે બોલતાય શીખી ગઈ છે. ઘણા ખરા વર્ડ બોલે છે. મમ્મા હવે ચોખ્ખું બોલવા માંડી. અત્યાર સુધી તો પાપા જ બોલતી. મમ્મા બોલતી હો ભાઈ. હા બોલતી તો ક્યારેક બોલતી પણ હવે કન્ટિન્યુ બોલવા માંડી છે. ઘણી વખત હવે તો બોલે છે. અને થયું છે ભફાંગ. લાડવા ખાઈ લીધો જો. કોઈ નહીં આવે. તું છે ને કોઈ નહીં આવે. તું વાયડી થઈ છે ને એટલે કોઈ નહીં આવે. જોજો ને ગાઈસ કેવા નાટક છે ને કઈ છે નહીં. પોતું મારીને ગઈ ને ફોરું એટલે હમણાં લેપસી એટલે પડી ગઈ છે. તા તો દેકારો કર્યો ને આજ સવારે નીંદરમાં ઉઠાડી ને એટલે દેકારો હતો ફુવાની ઘરે. ફુવાને સુતા હતા પણ આ બેને જગાડી દીધા હશે. જો ઊભી થઈ જવે. તો ચલો હવે મનસ્વીને રેડી કરી અને સુવડાવી દઈએ. એનો ટાઈમ હવે થઈ ગયો છે સુવાનો, તો સુવડાવી દઈએ અને આપણે પણ સૂઈ જઈએ. તો ગાઈસ જમીને આપણે થઈ ગયા હતા ફ્રી અને પછી તો આપણે સૂઈ ગયા થોડીક વાર માટે. અને ફોરું તો એડિટિંગ કરતી હતી કારણ કે એની પાસે ટાઈમ હતો નહીં સૂવાનો. તો હું ને મનસ્વી અમે બંને તો સૂઈ ગયા કારણ કે આપણે છે ને થાકી ગયા હતા. આણંદથી આવ્યા ને પછી ગાડી ચલાવીને થાક લાગ્યો એટલે હું કહું ભાઈ મારે તો સૂવું પડશે, તારે સૂવું હોય તો થોડીક વાર સૂઈ જા. તો કે મારે એડિટિંગનું કામ છે, મારાથી સુવાશે નહીં, હું સૂઈ જઈશ તો એડિટ થશે નહીં. એટલે એનું એડિટિંગનું કામ એ બિચારી કરતી હતી અને અમે બંને મસ્ત ઘસઘસાટ સૂઈ ગયા થોડીક વાર. અને હવે જો મનસ્વીબેન ઉઠી ગયા. અત્યારે ઉઠી ગયા અને દાદાનો કોલ આવ્યો. દાદા જોડે વાત કરી લીધી અને પછી એનું પોતાનું શું કહેવાય સેરેલેક ખાઈ લીધું અને ફ્રી થઈ. અને હવે એને યાદ આવ્યું કે ડેડી બહાર લઈ જાઉં. એટલે હવે જો અહીંયા આટા મારે છે, હું તમને બતાવું. જો જો શું મનસ્વી શું હાલ. જો મને પકડી અને છે ને દરવાજે લઈ જઈએ, બીજે ક્યાંય નહીં. શું જો આ ચાવી લઈ લે. ચાવી લઈને જવું છે આપણે. હા ચલો હમણાં જઈએ. મમ્મા રેડી થઈ છે તો જો મનસ્વીને આપણે છે ને બહાર લઈ જવી પડશે. દોડી કરે છે એટલે. હા ચાલ મુખવાસ ખવડાવો. ના આ બાજુ પૂરું રેડી થઈ. મનસ્વી બેનને ચક્કર મારવા જાવે છે તો હવે જવું જ પડશે કારણ કે રાડો પાડવાનું ચાલુ કરી દઈએ ને આજે આપણે થાકી ગયા એટલે નકામી એકાદી દેવાઈ જાય એના કરતા લઈ જાય. કારણ કે જવાની જરાય ઈચ્છા નથી પણ હવે બેયનો હાથ પકડીને લઈ જાય એટલે બેયને જવું પડશે. એને ખબર હોય કે રવિવારે આ ક્યાંક લઈ જાય. અને ઘરે હોય ને એટલે એને છે ને થોડુંક હોય જ કે ભાઈ ડેડી લઈ જાવ. એને જવાનું બહુ પેલું હોય બહાર જવા માટે. ને આજે તો થાકી ખબર નહીં બહુ ગયા કારણ કે લોંગ ડ્રાઈવ ની મજા આવી પણ સાંજે પછી આમ સજા જેવું થઈ ગયું ને. થાક એટલો આમ લાગ્યો હોય ને એવું લાગે છે. ને ઉપરથી વાળમાં ખુલ્લા હતા થી ઘૂંચે એટલી થઈ ગયા, નીકળતી જ નથી.
તો જો હવે મનસ્વીને લઈ અને અમે જઈએ ચક્કરમાં. જો 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 હજી આ કામ છે ને ઓછું છે ને તો જો એ કાનો જો કર્યું ને વધારાનું કેટલું કામ કર્યું છે જો. એટલે અડધું કામ તો મનસ્વીનું જ હોય, અમારું તો કાંઈ ના હોય. મનસ્વીના ડેડી એ આપ્યો છે મુખવાસ એટલે વાફેડા બાપ દીકરી જ પડશે. તો જો મારું કામ વધારે દીધું છે મનસ્વીએ. મુખવાસનો ડબલો સેટી ઉપર ખાલી કરી દીધો છે આખો. અને હજી ક્યાં લઈ જશે એ તો ખબર નહીં. મનસ્વી મુખ હવે ખરાબ થઈ જાય બેટા એ. તો ચલો હવે એને લઈ જઈએ, બાકી એ કંઈક ઊંધું ચૂંધું કરશે અહીંયા ને અહીંયા. કાનો તો અમારે કાનું જો ગાર્ડનમાં આવી ગઈ છે અને હિંચકામાં બેઠી છે ને એના ડેડી જો એને હિંચકાવે છે. અને આ બાજુ જો એટલી બધી ભીડ છે. કાનું એ સ્લાઇડિંગ કર્યું થોડીક વાર, એ તો છે એનું ફેવરેટ. અને આજે સન્ડે છે તો પબ્લિક જ પબ્લિક છે. ઘણી બધી રાઈડ ને ઘણું બધું છે. નીચે બી એટલું પબ્લિક બધું બેઠું છે. બાકડા તો એકે જો ખાલી જ નથી, બધાય પરચક જ છે. એટલે રેગ્યુલર દિવસમાં તો એટલું પબ્લિક ના હોય, પણ શનિ રવિ તો બહુ જ હોય છે. એટલે ક્યાંય વારો જ ના આવે. એટલે અમારું ફિક્સ હોય મનસ્વીબેનને સાંજે તો ગાર્ડનમાં જ લઈને આવવાનું. ને જો ડેવિન એની ડ્યુટી નિભાવે છે કારણ કે રવિવારે એ હોય ત્યાં સુધી મને શાંતિ હોય. મને એમ કે તું આરામ કર, તો આપણે આરામ હોય. ને ડેડી અત્યારે ઓન ડ્યુટીમાં છે. ને જો અમારા મેડમ અહીં હિંચકે છે બેઠા બેઠા, મોજે દરિયા છે. જો ઘરે હિંચકામાં બેઠી હોય ને તોય એને અહીંયા બહાર હિંચકો ગમે. એવી પકડીને આમ બેસી જાય ને. ડેવીને જો નીંદર આવે છે. જો ઉતરી જો 5 મિનિટ તો માંડ બેસે, પછી ઉતરવાનું હોય મનસ્વી. આ બાજુ જો મનસ્વીએ દોડા દોડી ચાલુ કરી દીધી છે. હવે અહીંયા રમીને પછી ત્યાં જશે. ડેવિનને થકવી દે હે. હવે પાછળ વળીને જોવે કે ડેડી આવે છે કે નહીં. એટલે બચ્ચા પાર્ટી આવે છે ને મનસ્વીને મોજ પડી જાય. તો ગાઈસ આપણે મનસ્વીને ગાર્ડનમાંથી રમાડીને આવી ગયા છીએ ઘરે અને જમી કરીને ફ્રેશ થઈ ગયા છીએ. કારણ કે આજે સવારે બાઇકમાં આવ્યા એટલે અત્યારે બહુ થાક લાગ્યો છે. એટલે વહેલું સૂવાનો વિચાર છે. અને મનસ્વીને આજે ઊંઘ આવે છે કારણ કે સવારે એને વહેલી ઉઠાડી હતી, બપોરે થોડીક જ વાર સૂતી છે. ને આજે તો ગાર્ડનમાં એટલી રમીને એટલે મનસ્વી આજે વહેલી જ સૂઈ જવાની થાકી ગઈ છે. અને આ બાજુ જો નાસ્તો પાણી બધું ચાલુ છે. પતે એટલે હવે સુવાનું છે નહીં મનસ્વી? તો ડેવિનના ફેસ ઉપર જો એટલો થાકોડો છે. બાકી તો એટલા આમ એક્ટિવ હોય, આજે જોશમાં હોય હું વાતો કરવામાં. આજે એને થોડોક બિચારાને થાક લાગ્યો છે કારણ કે આપણે તો પાછળ બેસવું હોય અને વધારે ડ્રાઇવિંગ કરવાનું હોય એટલે વધારે એને થાક લાગ્યો છે. ડ્રાઇવિંગ નો થાક. અને અહીંયા આવીને પછી મનસ્વીને બગીચામાં રમાડવા માટે લઈ ગયા તો એ ક્યાંય બેસે જ નહીં. એટલે તેડીને ફરવાનું ને સ્લાઇડિંગ કરે તો એની પાછળ પાછળ દોડવાનું એવું બધું ચાલુ હોય. ડેડી નામ શાંતિથી બેસવા ના દે, રજા હોય આજે એટલે. પાછું ખવડાવવાનું એના ડેડી ને, આપણા હાથે તો બપોરે. બાકી અત્યારે તેના ડેડી ખવડાવે તો ડેડી જ બધું કરી દે. એટલે એના અમુક શું કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે બહુ કઠોરતાથી પાલન કરે છે. એનો ચપ્પલ જ આપણે ક્યાંય ગયા હોય ના પહેર્યા હોય ને તો એ પહેરે નહીં, ત્યાં સુધી એને શાંતિ ના થાય. એ પાછું પહેરાવવાનું ને બધું આપવાનું ને બધું ડેડી જ કરવાનું. બધી ટ્યુબ છે ને નીચે નાખી દીધી ને પછી કરે. ક્યાં રમતો હતો કાના? ગાર્ડનમાં રમતો હતો? ક્યાં રમતો હતો દીકો? ગાર્ડનમાં. પછી શું કરતો હતો?
હા મનસ્વી ડેન શું કે છે? તારે ખાવું છે હવે બીજું કેળું? બીજું મમ ખાવું છે? મમ ખાવું છે કે નથી ખાવું? નહીં ખાવું? કાંઈ નહીં ચાલ. અમારી મનસ્વી છે ને હવે જો વાતો કરવા માંડી છે. મનને આપો એવું બોલે કાદીકા. મનને કહેતો જો ગયો ડેડીની પાછળ પાછળ એટલી જાહે ને આમ 1 મિનિટ રેઢા નહીં મૂકે. વળી ડેડી ઓફિસે જતા રહીએ તો જો ગઈ હમણાં ફૂલ સ્પીડમાં આવશે હો. કાનો એ દીકરા જો આવ્યો એ આવ્યો એ ભાઈગો એ આવતર અહીં બેડ ઉપર આવતર કાના જો ડેડીની રાહ જોતી હોય કે આવે છે કે નહીં. જો મજા આવે છે એને મનસ્વીના મને એવું લાગે કે છે ને એને થાક જ નથી લાગતો બોલ. છોકરાઓને આમે એનર્જી બૂસ્ટ થાય. એટલે જેટલું રમે ને એટલું છે ને જેટલું રમે એટલી દોડે એવું છે. દોડે. રસ્તામાં જો હુઈ જતી હતી પણ હવે અત્યારે નક્કી ના કહેવાય. કોઈ જાહે જો નક્કી નહીં એને તમારી બોલાવી સામે જ જ છે ડ્રોવર બધાય મારા જો ડ્રેસિંગ ના નીચેના ખોલે છે એટલે ધીમે ધીમે બધી આપણી વસ્તુઓ બહાર આવવાની ચાલુ થઈ ગઈ છે. એટલે હવે કઈ ઠેકાણે રહેશે નહીં. અત્યાર સુધી તો બહુ ગોઠવીને રાખ્યો પણ અમારા મનસ્વી બેન બધી કાઢે છે. મનસ્વી ચલો મૂકી દો સુઈ જવાનું છે. પિન કાઢી છે પાછી ન્યા મૂકીને સુઈ જવાનું કા. ઈ તારે ના નખે હજી તો હેર નાના છે ને મોટા થશે ને પછી મમ્મા પેલી બાર્બી ડોલ વાળી ને છે ને પરી વાળી ને એવી નાખી દેશે. ઓકે અહીંયા નાખ દો હાલ. અહીં ઉપર આવતી જ નાખી દો હાલ. જો આવી જો અને ખબર પડે કે મને કીધું એટલે આવું ના જગ્યા ફિક્સ છે ચડવાનું ત્યાંથી જ એને અહીંયાથી ચડી શકે પણ એને એ જગ્યા જ છે. આવતી રે અહીંયા આવતી રે ઉપર ચડીને આવતી રે પિન નાખી દો. ચલ આવી જા અહીંયા ઉપર આવી જા. ચલો મનસ્વી તો હાલા હાલા કરવા છે ને કાનુ ને જો હાલા કીધું તો જો ફેન બંધ કરી દીધો ને પછી પાછી તો ટંગ બહાર કાઢતી. ફેનની સ્વિચ ઓન કરો. ઈ કાઢમાં આય ફેનની સ્વિચ ઓન કરો હાલ ફટાફટ. જો ચાલુ થઈ ગયો છે એટલે એને પૂરેપૂરી ઘરની બધી જ સ્વિચોની ખબર પડી ગઈ છે. કાંઈ ત્યાં થાય તો એકલી જ્યાં સુધી રમતી હોય ને ત્યાં સુધી ડેડી જો અહીંયા આટા મારતા હોય એને શાંતિ હોય થોડીક વાર. એ પણ બધું બહાર કાઢીને ઢગલા કરે હવે પછી ડેડી ને પાછું એ બધું કરવાનું એમ ને. હા બેસો ચલો એટલે રાડો પાડે. ડેડી ને નાખી દે કાનો હેરપિન મને કરી દે ચલ કર દે મને ડેડી ને કર દે કાનો ડેડી ને હેર માં નાખી દે પિન. લાવ તને હું લગાવી દઉં લાવ ચક્કો વાળી દેજે કાના. મનસ્વી ને પાછો ચક્કો આવવા માંડશે ને એટલે આપણે હવે થોડા થોડા મોટા થતા આવે છે પછી પાછું કરવું જોશે ચકા વકા. એ કાઢી લીધી પેલા કેવો ચક્કો મોટો આવતો કાકાના ને મસ્ત આવતો 2 ચક્કા વળી જતા અને એ મસ્ત લાગતું. અલગ અલગ હેરસ્ટાઈલ વાળી દેતી ને પાછા મોટા થશે એટલે પાછું કરો. પાછા મોટા થાય વાળ હોય ને છોકરીઓને તો કેવી મસ્ત લાગે ક્યુટ લાગે અને આવશે ને પછી મસ્ત. અત્યારે બધાય મનસ્વીને એમ જ કે છોકરો લાગે છોકરો છે એનું શું નામ છે એમ કે જો એટલી ક્યુટી લાગે. બ્લેક માં બ્લેક કઈ ના દેખાય કાના. લાવ શું કરવું છે તારે? તારે હવે સુઈ જવાનું શું લેવાનું છે? નો હવે નહીં નાખવું. આજે જો આપને વહેલું શું છે પણ લાગતું નથી વહેલું સુઈ શકે કારણ કે આના જે પેલું ચાલુ છે શું ચાલુ છે ખબર નહીં કોઈ બિલ્ડર સોંપતા લાગે છે સોસાયટી એટલે પ્રોગ્રામ રાખેલો છે. પ્રોગ્રામ છે ક્યારના સોંગ ને એવું ચાલુ છે. પવન આજે બહુ સરસ છે. વરસાદ આવવાને એમ બહાર હતા ને આપણે તૈયારી હતી છાંટા આવ્યા બહુ આવતો હતો પણ હવે કઈ આવ્યું છાંટા આવીને બંધ થઈ ગયા કઈ ખબર ના પડી કેમ રોકાઈ ગયું. ચલો તો હવે સુઈ જઈએ. મનસ્વી બેન બાકી સુશે નહીં આનાથી જ રહીમાં રાખશે. ચલો સુઈ જવાનું છે. ટાટા કહી દો. ટાટા કર દો કાનો. હું કરી દઉં. ચલ પેલા ટાટા કહી દે. ટાટા હાલો હાલો ટાટા કહી દો મમ્માને. કાનો ટાટા ના લાગે મમ્માને ટાટા કરો. કિસી
તો ચલો મનસ્વીને હવે સુવડાવી દઈએ અને અમે પણ સુઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.